સ્વામિનારાયણાય નમઃ. ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આશ્રિત જન કે સુખકારી સ્વામિનારાયણ ભવ ભય હારી. ઇनको જેહી જન શરણા કીના તિनको અચલ અભય પદ દીના. સ્વામિનારાયણ ભગવાનના વચનનો આશરો કરે તોય સુખ થઈ જાય. સ્વરૂપની વાત પછી આવે છે. એણે જે વચન કયા વચન શિક્ષાપત્રીમાં, એ વચનનું જો પાલન કરે કોઈ તો એને પણ સુખ થાય. તો સ્વરૂપનું અનુસંધાન કરે તો એનું સુખ આવે જ. આશરો જે કીધો આશરો, તો જે આશરાનું લક્ષણ શું? તો કે આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ, આપણો પ્રાણ એ જ્યારે પરમાત્માને સમર્પણ થાય ત્યારે એ આશરો કહેવાય. બીજી સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપમાં નિષ્ઠા બેસાડવી પડે. સ્વરૂપ જે છે એ પરમાત્માનો જે આકાર, આ આકાર જે છે એ પરમાત્માનો આકાર એ ધામમાંથી કાર્ય અને કારણ માટે આ પૃથ્વી પર આવે છે અને હું એનો ઉપાસક છું અને મારો અંત સમય જ્યારે આવશે ત્યારે આ આકાર મને લેવા આવશે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મારે ભોલે આજો રાજ હો સુંદર શ્યામ. મારે ભોલે આજો सुख संपद करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरु भजे सदा. करुणामय चारुलोचनम शरणायात जनातिमोचनम पतितो धरणाय तत्परम सहजानंद गुरु भजे सदा. सहजानंद स्वामी महाराजनी जय. પિંડ બ્રહ્માંડમાં પ્રીતન રાખે ઉર્ધારે પીયું પ્યારો. આપણા સંપ્રદાયના રૂટમાં એક પ્રેમ અને બીજું સમર્પણ છે. આપણો પ્રેમ હરિકૃષ્ણ મહારાજમાં હોવો જોઈએ અને આપણું સમર્પણ
વડતાલ લક્ષ્મીનારાયણ દેવને હોવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને ત્યાગનો પક્ષ મોડો કર્યો અને ઉપાસનાની વૃદ્ધિ માટે, પ્રવર્તન માટે મંદિરોની રચના કરાવી. મૂર્તિ દ્વારે મનુષ્યનું થાશે કોટીનું કલ્યાણ, એહ ઉત્તમ ઉપાય છે એમ બોલ્યા શ્યામ સુજાણ. મૂર્તિ દ્વારા ભગવાને કલ્યાણ કરવાનો એક કોલ આપ્યો. એ વડતાલનું મંદિર, એના દ્વારા અનેક જીવનું કલ્યાણ થયું. આ સ્વાતિ નક્ષત્રમાં આ કથા બેઠી છે અહીંયા આ મંદિરમાં, એમાં જે ભગવાનના લીલા ચરિત્ર એને તમે જીલો. આપણે માછલાની જગ્યાએ છે અને સ્વાતિનું કુંડ એ ભગવાનના લીલા ચરિત્ર છે. એને જો આપણે ઝીલી લઈએ તો મોતી, ભગવાનની મૂર્તિ, અક્ષરધામ રૂપી મોતીની આપણને પ્રાપ્તિ થાય. આજો રા